નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે મહત્વપૂર્ણ ચુકાદાની કે જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું હતું અને મહત્વપૂર્ણ ચુકાદો આવી ચૂક્યો છે। સૌથી મોટો ફેસલો બાબરી વિધ્વંસ કેસ મામલે ચુકાદો આવી ચૂક્યો છે। જે રીતે રામ મંદિર મામલે સુનાવણીઓ થઈ રહી હતી, જે રીતે ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને હવે જ્યારે રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચૂક્યું છે ત્યાર પછી જો સૌ કોઈની નજર હતી તો એ આ ચુકાદા પર હતી કે રામ મંદિરના શિલાન્યાસ પછી પણ જે બાબત હતી કે જે બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી હતી એમાં જે દિગ્ગજ નેતાઓ આરોપી હતા તેમના માટે આજે ચુકાદો આવવાનો હતો અને ચુકાદો એ મહત્વનો ફેસલો આજે આવી ચૂક્યો છે। તમામ જે 32 આરોપીઓ છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને તેની સાથે જ કોર્ટે કહ્યું છે કે આ જે ઘટના છે અચાનક જ બની હતી, કોઈ પણ પૂર્વ આયોજિત ષડયંત્ર આ ન હતું કે જે એફઆઈઆર કરવામાં આવી હતી કે જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેમાં જે હતું કે આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું તેને અહીંયા જજે કહ્યું છે કે આ ઘટના અચાનક જ બની હતી। 28 વર્ષ લાગી ગયા છે આ ચુકાદાને આવવામાં, ખૂબ વધારે સમય લાગી ચૂક્યો છે। 28 વર્ષ બાદ આ સૌથી મોટો નિર્ણય સામે આવી ચૂક્યો છે અને તેની સાથે જ મહત્વની બાબત એ પણ સામે આવી છે કે પુરાવાના અભાવે તમામ આરોપીઓ અહીંયા નિર્દોષ જાહેર થયા છે। તો ખાસ કરીને આજે આપણે જાણીશું કે શું હતો આ સમગ્ર મામલો। કદાચ સૌ કોઈને ખ્યાલ છે પરંતુ ફરી એક વખત આ પણ ચર્ચા કરીશું ને તેની સાથે જે મોટા દિગ્ગજ નેતાઓના નામ આમાં જોડાયેલા છે, સાક્ષી મહારાજ, ચંપત રાય, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, લાલકૃષ્ણ અડવાણી, આ તમામ નિર્દોષ જાહેર થયા છે અને સાથે તે લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે। આજે ખુશ છે તે લોકો આ નિર્ણયથી અને તેની સાથે સાથે ખાસ એ પણ કહીએ કે તમામ જે નેતાઓ છે, ઉમા ભારતી, એ લોકોએ કહ્યું હતું કે જે તે નિર્ણય આવશે અમે આવકારીશું પરંતુ અમે જામીન માટે નહીં જઈએ અને જો સજા થશે તો સજા પણ અમે ભોગીશું પરંતુ અમે જામીન નહીં કરાવીએ। એ પ્રતિક્રિયાઓ પણ આ તમામ નેતાઓ પાસેથી આવી રહી હતી અને અત્યારે હવે જ્યારે નિર્ણય આવી ચૂક્યો છે, તમામ જે 32 લોકો છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ જે ચુકાદો છે તેના વિશે વાત કરીશું અને તેની સાથે જ ખાસ કરીને શું બન્યું હતું તેના વિશે પણ ચર્ચા કરવાનો એક પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે ઇકરામ મિર્જાજી, જો પ્રેસિડેન્ટ છે વેલફેર પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાતથી, વીએચપીમાંથી ચેતન શાહ અમારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક આલોક મહેતા આપણી સાથે જોડાયા છે। આપ લોકોનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। इकराम मिर्जा जी, સૌથી પહેલો સવાલ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા બાબરી વિધ્વંસ કેસ મામલે ચુકાદો આવી ચૂક્યો છે અને જે પ્રકારે ચુકાદો આવ્યો છે તમામ જે 32 આરોપીઓ છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ઘણા આરોપો, ઘણી કલમો લગાવવામાં આવી હતી, તેના વિશે પછી ચર્ચા કરીશું પરંતુ હાલ તો આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે આ ચુકાદાને લઈને? આ જે ચુકાદો આવ્યો છે એક આ દેશના રૂલ ઓફ લો ઉપર એક જાતનું કલંક છે। એક ષડયંત્ર જે 1980 થી ખાસ હિન્દુ કાર્ડ રમીને એના માટેના પ્રચાર પ્રસાર કરીને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું ને એ ષડયંત્રને જે આખરી ઓપ આપવા માટે જે 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી એને એવું કહેવામાં આવે કે આ ષડયંત્ર નહોતું, એક ક્રિમિનલ જસ્ટિસ ઉપર પણ એક ધબ્બો છે, એક સવાલિયો નિશાન પેદા કરે છે કે આટલા બધા લોકોના જીવો ગયા છે, આટલા લોકોની કરોડો રૂપિયાની મિલકતો ગઈ છે, લોકોની અંદર નફરતો ફેલાઈ છે ને એને કહેવામાં આવી રહ્યું છે કે આ જે છે કે આ જે કોન્સ્પિરસી નહોતી, આ એક અરાજક તત્વનું એ છે। આ કોર્ટનું ઓબ્ઝર્વેશન બહુ જ ખોટું છે કે એટલે આપ કોર્ટ પર પણ સવાલો ઉભા કરી રહ્યા છો, ઓર્ડર ઉપર કોર્ટના નિર્ણય પર સવાલો ઉભા કરી રહ્યા છો? બિલકુલ આ જજમેન્ટ જે જજ સાહેબ જે જજમેન્ટ આપી રહ્યા છે એ જે રીતે બાબરી મસ્જિદના સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યો હતો, જજના સાહેબના જે રંજન ગોગોઈ આપ્યો હતો એમની રિટાયરમેન્ટના છેલ્લા દિવસે આપવામાં આવ્યો હતો, એ જ રીતે આ જજ સાહેબ પણ છેલ્લા દિવસે આ રિટાયરમેન્ટના દિવસે જે છે એમણે જજ આપ્યો છે। રંજન ગોગોઈ સાહેબને શું ઇનામ મળ્યું છે એ આપણે જોઈ લીધું છે। હવે આમને શું ઇનામ આપવામાં આવી રહ્યું છે આજે હવે જોઈશું આગળ જતા। આ એક બહુ દેશના ઇતિહાસ માટે કાળો ધબ્બો છે આ નિર્ણય। જી, એટલે ઇકરામજી આપ આ કોર્ટના ચુકાદા પર, કોર્ટના નિર્ણય પર આપ સવાલો ઉભા કરી રહ્યા છો। ચેતનભાઈ, આપ કદાચ સાંભળી રહ્યા છો ઇકરામ મિર્જાજીને, તેમનું માનવું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ક્યાંક તેને યોગ્ય નથી ગણી રહ્યા અને તેની સાથે તેને પણ એક ષડયંત્ર ગણાવી રહ્યા છે। કોર્ટના ચુકાદા પર તેઓ સવાલ ઉભા કરી રહ્યા છે। ચેતનભાઈ, આપનું શું માનવું છે? આ કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કહી શકાય અને તેવા વિષયોમાં હું આપ સાહેબને પણ વિનંતી કરું છું, આપની ચેનલને પણ વિનંતી કરું છું કે જે લોકો કન્ટેમ્પ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરતા હોય તે લોકોને
આપણે કરે જ કરવા જોઈએ નહીં. અને આ ભાઈ કરવાથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે, ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જજ સાહેબ નિર્ણય, હું જજ સાહેબ પર કોઈ જાતનો એ નથી કરતો. હું તો જે નિર્ણય આવ્યો છું એને સ્વીકાર કરતો નથી. જેમને અને જ્યારે ન્યાયાધીશે અને તેમને ઉપર આક્ષેપ કર્યો કે એમને શું પોઝિશન ઉપર મૂકવામાં આવ્યા છે, તેમને શું લાભ આપવામાં આવ્યો છે, હવે આઝાદ સાહેબને પણ શું લાભ આપવામાં આવશે, એ ક્લિયર કોર્ટ કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ છે. અને હું મારી ચેનલને વિનંતી કરું છું કે આવા લોકોને એન્કરેજ ન કરો અને ત્યાં જ અટકાવો અને આવા લોકોથી તમે બહાર થાઓ અને આવા લોકોને તમારી ચેનલ પર ન રાખો. આવું કરવાથી ચેનલની પણ પ્રતિષ્ઠાને હાનિ જી પહોંચશે. ચેતનભાઈ, ખરેખર આજે ચુકાદા આપવામાં આવતા હોય છે ચેતનભાઈ ચોક્કસપણે અહીંયા કોર્ટના કોઈ નિર્ણય પર કોઈ પણ પ્રકારનું વિવાદિત નિવેદન ન જ આપી શકાય. અને એ જે ઇકરામ મિર્ઝાજી સાથે પણ આપણે વાત કરી, પરંતુ અહીંયા ન્યૂઝ ચેનલ છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિને પોતાની પ્રતિક્રિયા એ આપી શકે છે અને કોઈ પણ બાબત માટે એ ખુલીને કોઈ અહીંયા વાત મૂકી શકે છે. એ માટે ઇકરામ મિર્ઝાજી પણ આપણી સાથે જોડાયા છે, કારણ કે એ પણ એમની વાત અહીંયા खुलीने मूकी शके. आलोक मेहता जी, आपका क्या मानना है इस निर्णय को, आप किस तरह से देख रहे हैं? और इसी के साथ इकराम मिर्जा जी और चेतन भाई उन्होंने जो प्रतिक्रिया दी है उसके बारे में भी आपका क्या मानना है? देखिए, ऐसा है कि अदालत जो है, और मैं अभी चेतन भाई से कहूंगा, कानून में ये ठीक है, जैसा इन्होंने गोगोई साहब पर आरोप लगा दिया वो गलत है, वो उनके लिए मानहानि का मामला है, वरना अदालत के फैसले पर आप फैसले पर टिप्पणी कर सकते हैं। जी जी जी, मैं वही कहना चाह रही हूँ कि वो भी अगर वो किसी न्यूज़ चैनल में हमने इनवाइट किया है तो वो खुल के किसी बात को यहाँ बोल सकते हैं, इसीलिए इनवाइट किया गया है। इसीलिए मेरा ये निवेदन है कि इकराम भाई थोड़ा तेजी से लिखिए, देखिए कानून के हिसाब से कानून विशेषज्ञों से बात करेंगे। अभी अपील की गुंजाइश है, ऐसा नहीं है कि अदालत ने रोका है ना, तो अपील आप करें। लेकिन देखिए ऐसा मत भड़काए कि देखिए अदालत को तो भड़काने का काम हमारा है नहीं। इसीलिए मेरा निवेदन है कि देखिए हम लोग सब ये कह रहे हैं कि जो सबूत अदालत किस पे जाता है, आप यदि मेरे खिलाफ या आपके खिलाफ भी कोई केस है, सबूत के बिना तो कुछ नहीं हो सकता है। तो अब ये ठीक है कि सीबीआई ने, देखिए 28 साल लगे, इतनी सरकारें आई, माफ कीजिएगा हम लोग, मैं आउटलुक में एडिटर रहा हूँ हिंदी में, और कितने सबूत जो है उस समय जो सरकारें थी, बड़े बड़े कांग्रेस की भी और दूसरी पार्टियों की सरकारें आई, गठबंधन की सरकारें आई, किसी ने कुछ उस पर जल्दी जो करना चाहिए नहीं किया। हम ये कह सकते हैं अदालत में 28 साल मामला चला, सबूत कितने बचे नहीं बचे, ऑडियो ठीक है नहीं है, लिब्रान कमीशन जी। आलोक जी, ये हमेशा ये समस्या रहती है को मानना पड़ेगा, लंबा समय हो जाता है और उसके बाद हम सबूत ढूंढने जाते हैं, तो कहीं ना कहीं इतने लंबे समय के बाद सबूतों का अभाव तो हर केस में देखने को मिलता है। कम से कम अब ये सुविधा हो गई है, और यहाँ पे तो इस केस में तो 49 लोगों में से 17 लोगों की तो डेथ भी हो चुकी है। जी बिल्कुल। तो मेरा यही कहना है कि देखिए सबूत ना होने से अदालत के फैसले को मानना चाहिए, उसके बाद आप अदालत पे पैरवी करें। जज पे आरोप मत लगाइए कि वो रिटायर, देखिए कोई भी जज 2000 पेज का फैसले में कोई गड़बड़ नहीं हो सकती, उनका अपना फैसला और पूरा सोच विचार करके जो किया गया, जज भी बदले होंगे 28 साल में। ऐसी स्थिति में आप जज पर आपत्ति न करें, आप आपत्ति करें कि भाई हाँ ठीक है, अदालत पर हम चुनौती देंगे, सबूत आपके पास कोई हो फिर और आगे पहुंचा सकते हैं। भारत में न्याय की व्यवस्था इतनी अच्छी है लोकतंत्र में, और देखिए इनका भी सही, अडवाणी जी, मुरलीधर जोशी, आप ये उनको वीडियो देखेंगे तो उसमें वो बाकायदा शांत रहने को कह रहे थे। अब उसमें कितना तोड़ दिया गया, कितना उसमें वो क्या, वो तो फॉरेंसिक जो लेबोरेटरीज है वो बता सकती है। इसलिए मेरा ऐसा मानना है, हाँ जो लोग खुद ही कहे हाँ हमने गिराया, शिवसेना के नेताओं ने जरूर पब्लिकली हाँ, तो आप उनके लिए केस अलग से करिए। मेरा ये कहना है कि जिनमें जैसे थे उनके रिकॉर्ड और निकाल करके जिसके पास भी हो, उनके ऊपर कार्रवाई होने पर हम और आप क्या, कोई भी अदालत कहेगी कि क्या करेगी। कई नेताओं को किसी पार्टी के हों, नरसिंह राव प्राइम मिनिस्टर थे तब भी उनको अदालत जाना पड़ा था, बाद में उनको रिहा मान लिया गया। कितने ही केसेस में बोफोर्स में नहीं मिला तो कह दिया गया सबूत नहीं है, तो आज तक उस पर कुछ नहीं हुआ, उसमें भी केस एक आदमी मरी गया जिसपे दलाली का सबसे गंभीर आरोप है। तो मेरा ये मानना है कि अदालत ने किया, इससे एक शांति सद्भावना में इकराम भाई से एक ही अपील। लेकिन आलोक जी आप इस निर्णय को किस तरह से देख रहे हैं?
जी, देखिए, इकराम जी, शांति आपके पास सद्भावना फिर से तो हम बनाने की करते ही हैं और बनाए रखी हुई है। बिल्कुल, मेरा पहले भी निवेदन है उससे पहले भी जो जजमेंट पाया उसमें भी हमने स्वीकार किया उसको, उस जजमेंट को, सुप्रीम कोर्ट के जजमेंट को। इसको भी करेंगे और इसमें जो हमें संविधान ने जो हमें हाँ, इख्तियार बिल्कुल, दिए हैं उसके बिल्कुल। मुताबिक जो है हम उसमें आगे चैलेंज करेंगे, जिसमें जो कमजोरियां रही हैं, कमियां रही हैं जजमेंट में, उसको हम जो है आगे बढ़ाएंगे। जो देखिए, संविधान इसीलिए ने हमें इख्तियार दिए हैं उसका हम इस्तेमाल करेंगे। हम इसीलिए कोई मेरा इस निवेदन यही तरह, है हम कोई इकराम ऐसे, भाई। हम जी, बंधारण में, संविधान में विश्वास रखने वाले लोग हैं, रूल ऑफ लॉ को कायम रखने वाले लोगों में से हम हैं। हम कोई तरह की ऐसी अराजकता फैलाने का हमारा इससे पहले कोई वो रहा नहीं ना, जी, आगे भी लेकिन हम इस फिर भी तरह की चीजें इकराम नहीं जी, करना चाहते। रंजन गोगोई जी के बारे में आपको ऐसा नहीं कहना चाहिए, ये भी आप मानते हैं? नहीं मतलब भाई, क्या वो जो बात पे मैं जाए? आंखों से दिखता है, नहीं, जो देखिए, आंखों से दिखता है, देखिए, कोई इकराम, कोई चीज ऐसी नहीं है कि छुपी चीज है, देखिए इकराम छुपी हुई भाई, कोई चीज नहीं है। नहीं इकराम भाई, आप जरा पता लगाइएगा, राज्यसभा की सीट कोई पुरस्कार नहीं होती है। अरे कितने लोग मना कर चुके हैं। देखिए, गायत्री परिवार के उनको अनाउंस कर दिया गया राज्यसभा की सीट, उन्होंने मना कर दिया था। तो ये मत कहिए, वो भी गुजराती भाई है हमारे, पंड्या जी जो है। तो हाँ ये हाँ, देखिए, इसलिए किसी भी, मतलब मैं इसलिए निवेदन कर रहा हूँ कि राज्यसभा की, सुप्रीम कोर्ट का चीफ जस्टिस तो भारत के प्रधानमंत्री को भी जेल भेज सकता है। वो इतने बड़े पद पर रहने के बाद उन्होंने एक सम्मान का पद यदि राष्ट्रपति ने उनको दिया, इसलिए आप, खैर अभी उस पर हम बात नहीं कर रहे हैं। मेरा मानना जी है जी जी हाँ, जी अभी जी, अभी वो हाँ, एक आज अलग इसका चर्चा का विषय है वो। जी अलग जी चर्चा जी, का अभी विषय है। महत्वपूर्ण निर्णय मैं जो इकराम भाई कोर्ट से ने सुनाया कहूंगा उसी पर कि चर्चा करेंगे। ओवैसी टाइप लोग, इकराम भाई आप जैसे जो शरीफ लोग हैं, जो अल्पसंख्यक समुदाय के लाखों करोड़ों लोग हैं, वो एक सद्भावना से रहना चाहते हैं। लेकिन इस समय भी बिल्कुल 100% ये मानेंगे ना आप, लेकिन आप तो कम से कम ये कहिए कि हाँ भाई हम चुनौती देंगे, लेकिन फैसला गलत है, सब कुछ गड़बड़ी हुआ, सब कुछ षड्यंत्र किया गया। उससे क्या होगा? जो अननोन बेचारे ऐसे लोग इनोसेंट हैं, जो शरीफ हैं, जिनके उनको पता नहीं है, उनको बिहार में, गुजरात में, राजस्थान में उनको भड़काने की कोशिश होगी। जी इसलिए जी जी मेरा जी आग्रह यह है कि इस फैसले को सर्वमान्य जैसे के लिए माना गया, और उसमें तो बाकायदा कहा गया दूसरी जगह आप अपने जो मुस्लिम भाई है वहां भी मस्जिद बना सकेंगे, उसके लिए जमीन दी गई है। वहां पर उस इतिहास को बार बार दोहराने से चेतन ज्यादा बिंदु सुमानु बेहतर आलोक है। जी, जी बस जी चेतन, भाई, सुप्रीम कोर्ट मैडम ने हम खुद ये कहा है कि जी ये क्रिमिनल भारत ऑफेंस था, देश के अंदर और मगर क्योंकि हम भारत ज्यादा, देश के अंदर जे हाँ इकराम जी, अराजकता चेतन भाई ने જોઈએ सांभे મારી जी चेतन हाँ भाई, हाँ मिर्जा जी एक 2 मिनिट जरा हाँ हाँ, आप શાંતિથી આપણે शांति बात करो। जी जी આપણે ચોક્કસ, શાંતિથી વાત કરીએ આપણે ભારત દેશની અંદર કોર્ટની અદાલતોને આપણે ન્યાય આપીએ છીએ, ન્યાયને આપણે મંદિર ગણીએ છીએ અને ત્યાંથી આવતા ચુકાદાઓને આપણે સર્વસંમતિથી સ્વીકાર કરીએ છીએ અને તેનાથી જે કોઈ નારાજગી થતી હોય છે તો આપણે ઉપલી અદાલતમાં જતા હોઈએ છીએ. આ બરાબર. કેસમાં પણ આપણે ઉપલી અદાલતમાં જઈ શકીશું. પહેલા તો કેસના પેપર્સનો આપ અભ્યાસ કરો. અભ્યાસ કર્યા પછી આપણે જે શરૂઆતમાં જે આક્રોશ વ્યક્ત કર્યો, જરા કદાચ મને લાગે છે કે ઉતાવળમાં તમે આક્રોશ વ્યક્ત કર્યો હશે, એ આક્રોશ વ્યક્ત ન કરવો જોઈએ. અભ્યાસ કરવો જોઈએ પેપર્સનો અને જ્યાં આપણને એમ લાગતી કોઈ ખામી છે તો આપણે અદાલતોને ઉપલી અદાલતમાં જે ચુકાદો છે તેને પડકારવો જોઈએ અને ત્યાંથી ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણી એ ન્યાયિક પ્રક્રિયાને આપણે ક્યારેય ધિક્કારવી ન જોઈએ. હું શબ્દ વાપરું છું, ધિક્કારવી ન જોઈએ. આપણે એને પ્રણાલીને સવાલ નથી. 2 મિનિટ મિર્ઝા સાહેબ, 2 મિનિટ મિર્ઝા સાહેબ, 2 મિનિટ. हाँ जी जी इकराम हाँ, भाई बोलो। તમારી પાસે આવે છે, हाँ जी તમારી जी શરૂઆતમાં તમારો આક્રોશ બહુ જ હતો અને જાણે આપણે બધાને ધિક્કારી દીધા. એવું ન કરશો, કારણ કે આપણે તો આ દેશમાં જ રહેવાનું છે, આ દેશમાં જ જીવવાનું છે, આપણે ભાઈચારાથી રહેવાનું છે. ત્યારે ન્યાયિક અદાલતમાં તો વિશ્વાસ રાખવો પડશે અને આપણા કેટલાક અરે વાણી ઇકરામ ભાઈ અહીંયા કોર્ટે જે વાત કરી છે કે આ કોઈ પ્રી પ્લાનિંગ ન હતું. ત્યાં પહોંચ્યા પછી જે ભીડ છે તે એટલી ઉશ્કેરાઈ ગઈ અને જે સમગ્ર જે ઘટના બની એમાં ક્યાંક રોકવાનો પણ એક પ્રયત્ન કરવામાં આવ્યો. સ્ટેજ ત્યાં બનાવવામાં આવ્યું હતું, ખાસ માઇકમાં બોલવામાં આવતા તો એક ધક્કા ઓર દો, મસ્જિદ કો તોડ દો, એ રેકોર્ડેડ વસ્તુઓ છે. પણ મિર્ઝા રેકોર્ડેડ સાહેબ, વસ્તુ છે, માઇક ઉપર બોલવામાં આવતું હતું. મિર્ઝા સાહેબ, હા, મિર્ઝા સાહેબ, ને એમાં જે બીજી વસ્તુ છે કે વિશ્વ હિન્દુ પરિષદે કહેવામાં ક્લીન ચીટ આવી દેવા કે એમને તો કોઈ ભાગ જ નહોતો. એ પ્રમાણેનો પુરાવો તો નામદાર કોર્ટની અદાલતમાં આવો જોઈએ. તમે તો કહો છો પણ તમે સાક્ષી તરીકે ગયા નહીં. તમે આટલું જાણતા હતા તેમ છતાં તમે સાક્ષી આપવા, જુબાની આપવા ગયા નથી. તમને સાક્ષી તરીકે જતા ને અમે, પણ જે સાક્ષી હતા, આપણે ત્યાં હાજર ન હોય તો સાક્ષી આપવા કઈ રીતે જવાય? બસ તો પછી જે પુરાવો આવે, હું એડવોકેટ છું એટલે હું આપને કહું છું, જ્યાં સુધી જે પુરાવો ના આવ્યો હોય
નામદાર કોર્ટને તમને જોતા હશો આંધ્રી બતાવવામાં આવે છે. એમની સમક્ષ જે પુરાવો આવ્યો હોય તે પુરાવાને આધીન રહી નામદાર કોર્ટ ચુકાદો આપતી હોય છે. અને ઇકરામ મિર્જાજી, અહીંયા સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજૂ થયા છે. હા, એ દસ્તાવેજો રહે, પણ એમાંથી કોઈ એક વસ્તુ એક પણ એવું નથી કે જે સાબિત કરી શકે. આ કેવો હોય, કેવી બની શકે, કઈ રીતે બની શકે? એટલે જ મિર્ઝા સાહેબ આપણે અભ્યાસ કરવાનો છે. મિર્ઝા સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદ ने कહેવામાં આવ્યું છે कि ये तो शामिल ही नहोता. आरएसएस ने कહેવામાં, आरएसएस को कहने में आया कि वो शामिल ही नहीं है, विश्व हिंदू परिषद इसमें शामिल नहीं है, जबकि क्लियरली विश्व हिंदू परिषद ने जो है फंडिंग करा, ईंटें जमा करी, राम शिलान्यास के लिए ईंटें जमा करी, इतना सब पूरा माहौल बना 1980 से, जिसमें आगे आगे विश्व हिंदू परिषद रही, आरएसएस रही, और कहा जा रहा है कि ये जो है कम समझने वाले आदमी को भी ये समझ में आता है कि यहाँ कुछ ऐसी ફંડિંગ चीज हो કરવામાં रही है. આવી અને તમામ વાતોમાં વીએચપી સામે હતી, એ ખુલીને વાત સામે આવી, પરંતુ અહીંયા ક્યાંય આવું જોવા નથી મળી રહ્યું. ઇકરામભાઈનું કહેવું છે, તેના પર શું જવાબ છે આપનું? મિર્ઝા સાહેબને હું એ જ વિનંતી કરું છું, ફરીથી વિનંતી કર્યો છે કે આ ન્યાયિક અદાલત એ પુરાવાની અદાલત છે. તમે જે આ કહી રહ્યા છો, મિર્ઝા સાહેબ જે આ હકીકતો કહી રહ્યા છે, તે હકીકતો ન્યાયિક અદાલતમાં આવી જોઈએ. તમે જે બહાર બોલો છો ન ચાલે ભાઈ. આ જે બહાર બોલ્યા છે એ શબ્દો, તમે કહો છો તે શબ્દો, તે હકીકતો નામદાર કોર્ટની અંદર પુરાવાના ભાગરૂપે આવી જોઈએ, तो तेने गिल्टी अथवा तो तेने गुनेगार जाहिर कर आलोक सका। मेहता जी, आपके पास आना चाहूंगी। आलोक मेहता जी, आपको क्या लगता है, जो कुछ भी हुआ, अभी निर्णय के बारे में तो हम बात कर रहे हैं, लेकिन कई लोगों का मानना है, और खास करके मुस्लिम समाज के लोगों की कहीं ना कहीं ऐसा लग रहा है कि कहीं ना कहीं वो लोग सेटिस्फाइड नहीं है ये निर्णय से। आपको क्या लगता है कि जो कुछ भी बना, कहीं ना कहीं उसे रोका जा सकता था, या जिस तरह का इकराम मिर्जा जी कह रहे हैं, खुल के ये बात सामने आई थी कि लोगों का कहना था मस्जिद तोड़ दी जाए, और जैसा कि शिवसेना के काफी लोगों ने सामने आके भी कहा है, तो आपको लगता है कि कहीं कोई और विकल्प नहीं था, जो कुछ भी हुआ उस टाइम पे उसे रोका जा सकता था? अरे जी देखिए, मैं एक इसके पहले 2 लाइन कहना चाहता हूँ। हाँ जी। हमारे इकराम भाई या चेतन जी भी बातेंगे कि मैं 76 में वहां पर गया, और अपने गुजरात के ही बहुत बड़े, गुजरात के मतलब वैसे तो उत्तर प्रदेश में नहीं, अमृतलाल नागर का नाम सबने सुना होगा, बहुत बड़े साहित्यकार थे। तो वो हमें लेकर गए, मनोज श्याम जोशी जिन्होंने हम लोग और बुनियाद जैसे सीरियल बनाए, वो मैं और हम दोनों गए थे साथ में। वहाँ बिल्कुल सन्नाटा होता था, ना हमारे मुस्लिम भाई वहाँ कोई नमाज पढ़ते थे, ना कोई मंदिर पे भी ताला लगा हुआ था। तो ऐसी स्थिति में ये मानिए कि उसको विवाद, इसीलिए वो मस्जिद के बजाय उसको विवादास्पद मान लिया गया। फिर सभी भाइयों ने उसको माना कि भाई ठीक है, यदि यहाँ मंदिर, जो आप जिन संस्थाओं का नाम ले रहे हैं, वो कह रहे थे मंदिर यहाँ बनाना है, मंदिर जहाँ पर है उसी को सही जगह पे बनाना है। अब उसमें यदि समझौता होकर के हो जाता, जो अभी भी बात में हुआ है कि मस्जिद वहाँ चल बदल जाएगी, यहाँ पर बन जाए, तो शायद इतनी बड़ी घटनाएं नहीं होती। अब उसके लिए मैं हमको नहीं दोषी कह सकते, जो पहले के कई नेता, चाहे जो आज हैं नहीं है, दोनों तरफ के, दोनों समुदायों के। और मैं एक और बात कहूंगा, आप ये क्यों कह रहे हैं कि आप ये असहमत है मुस्लिम भाई? फिलहाल जी मैं कहूंगा, हिंदू हमारे भाई बंधु, उनमें भी कई लोग ऐसे हैं जो अदालत के फैसले पर असहमत हो सकते हैं। डेमोक्रेसी और लोकतंत्र और न्याय में सबसे बड़ी ताकत यही है। आप इसको हिंदू मुस्लिम फैसला मत मानिए। मैं फिर से निवेदन करूंगा, हमारे कई लोग हैं जो इसको मानते हैं कि हम इसको अपील कर सकते हैं, तो सबूत देना पड़ेगा। जो अभी हमारे चेतन भाई कह रहे हैं, मेरा ये कहना है कि जब पहले कोई उस पर वो नहीं मानता था, विवाद का मुद्दा जमीन का था, फैसला हो गया कि ये राम जन्मभूमि है, आज वहां पर मंदिर भी बनने वाला है। अब इस फैसले पर खाली कौन दोषी था, लाखों की भीड़ पहुंच गई। नरसिंह राव भी अब दुनिया में नहीं है। मैं जानता हूं वो 6 घंटे 8 घंटे कमरे में बंद होकर सो गए कि जो होता देखा जाएगा। तो आप इस तरह की जो केंद्र की सरकार थी कांग्रेस की, आप उनको विश्व हिंदू परिषद को क्यों कह रहे? मैं तो कह रहा हूं कि पहले भीड़ को नहीं जाने देने के लिए कौन जिम्मेदार था? केंद्र सरकार भी थी। तो इस तरह के मामलों में खाली 2 संस्था कह दीजिए जो मंदिर बनाना चाहते थे, लेकिन जो तोड़वाना चाहते थे, मेरी जो जानकारी और समय में फॉलो करता रहा हूँ, कई ऐसे नेता थे जो चाहते थे कि ये ढांचा ही खत्म हो जाए तो अपने आप ये सब समस्या खत्म हो जाएगी, बल्कि उसका तभी तो आलोक जी, ये जब बाबरी ध्वंस होने के बाद तुरंत ही कल्याण सिंह सरकार ने अपना इस्तीफा दे दिया था, राजीनामा दे दिया, तो सरकार तुरंत ही सोचा समझा ही था, क्योंकि आरोप तो आता कि भाई राज्य सरकार ने इस काम को करा नहीं, केंद्र तो उनको हटाना ही चाहता। भाई ठीक है भाई, देखिए सुप्रीम कोर्ट की निगरानी में शिलान्यास होना तय था, डीएम क्या कर रहे थे,
डीजीपी क्या कर रहे थे? डीजीपी को कहा गया कि कोई तरह का बल प्रयोग नहीं किया जाएगा। कल्याण सिंह के डीजीपी का खुद का बयान है उस जमाने का कि कल्याण सिंह साहब ने बोला है कि भाई कोई तरह का बल प्रयोग नहीं किया जाएगा। 144 की कलम लगी हुई थी, तो इतने लोगों को क्यों जमा होने दिया गया? 144 की कलम लगी हुई थी, तो इतने लोगों को क्यों जमा होने दिया गया? दूसरी बात, 1976 की आप बात कर रहे हैं, जब जिस इलाके में आने जाने के लिए पाबंदी लगा दी गई हो 1949 से लगा दी गई थी, तो फिर लोग वहां कैसे जाएंगे? જી એકરામ જી ચેતનભાઈ પાસેથી મિર્ઝા સાહેબનું રૂપ છે એ જોતા એવું લાગે છે કે તેઓ શાંતિ નથી જંગતા. આપણે ખોટી વાત નહીં કરવાની ચેતનભાઈ, ખોટી વાત નહીં કરવાની. જો न्याय નથી થતો એના માટે કોઈને પણ બોલવાનો અધિકાર છે. किसी को भी अगर इंसाफ लग रहा है कि इंसाफ नहीं हो रहा है तो हमको बंधारण ने राइट दिया है। हाँ, ऐसा नहीं, ऐसी बात गलत बात मत कीजिए चेतनभाई। ચેતનભાઈ ઇકરામભાઈ માત્ર પોતાની પ્રતિક્રિયા મૂકી રહ્યા છે, માત્ર પોતાના नहीं कीजिए, गलत एलिगेशन नहीं करिए। જી મારી એ अपनी प्रतिक्रिया મૂકવા માટે એમને બીજા અન્ય સ્થાનો પણ છે, બધી જગ્યાઓ છે, પણ प्रतिक्रिया એ રીતની ન હોવી જોઈએ કે જેથી વર્ગ વિગ્રહ ફેલાય. હું આપને મેડમ એ પણ કહી રહ્યો છું, આપ એન્કર છો, તમે એન્કર તરીકે કેના પ્રતિક્રિયા કરી રહ્યો છો, પણ પ્રતિક્રિયામાં વર્ગ વિગ્રહ ફેલાય તેવા વિષયો આવી રહ્યા છે. તમે જાણો છો તમે ચેતનભાઈ કોઈ પણ એક સાઈડમાં એઝ અ એન્કર મારે બંને વાતને સાંભળવું ખૂબ જ જરૂરી છે. ચેતનભાઈ એઝ અ એન્કર મારે બંનેને સાંભળવું અહીંયા ખૂબ જ જરૂરી છે. હું અહીંયા કોઈ ના તો વીએચપી તરફથી છું, ના તો કોઈ મુસ્લિમ સમાજના લોકો તરફથી છું. મારે બંનેની વાતો સાંભળવી અહીંયા ખૂબ જ જરૂરી છે અને જવાબ આપવો પડશે. मेरे पैदाइश होके आज मैं 56 साल का हो गया हूँ, मेरे खिलाफ एक भी क्रिमिनल केस नहीं है। चेतन शाह साहब, आप कोई एक पूरे गुजरात में कह दे कि मैंने कोई ऐसा कोई गलत काम किसी के खिलाफ किया है, ऐसा कुछ नहीं है, आप समझ लीजिए। आलोक जी आपका क्या मानना है इस बात पर? व्यक्तिगत बातें नहीं करिए, मैं तो यही जी हुआ है भाई, हम सिर्फ यहाँ निर्णय पर बात कर रहे हैं, यहाँ पर हम तो उसूली बात कह रहे हैं, उसूली बात कही जा रही है। इसीलिए मैं चेतन भाई से कहूंगा आप भी गुस्सा ना होइए। देखिए हम लोग कोशिश ये कर रहे हैं कि उनकी बात को ये न लगे कि हम उनका गला, उनकी आवाज नहीं सुनना चाहते। अदालत सुन रही है। અત્યારે જવાબદારીમાં આવે છે, કોઈ બી વ્યક્તિની જવાબદારીમાં આવે છે કે જો કોઈ પણ આ વાતના નિર્ણયથી સહમત નથી તો એમને સમજાવવું જોઈએ. और આપણે ક્યાં કહી શકીએ છીએ કે આ રીતે જો ચેતનભાઈ પણ ઉગ્ર સ્વરૂપમાં આવી જશે ને ઇકરામભાઈ પણ, તો વર્ગ વિગ્રહ આ રીતે ઉત્પન્ન થશે. એવું નહીં કે આપણે ઇકરામભાઈના અવાજ દબાવવો જોઈએ. અહીંયા બધા બોલી શકે એમની માટે જ અમને અહીંયા બોલાવવામાં આવે છે. મિસ્ટર મિર્ઝા કહી રહ્યા છે એટલે મારું એટલું ધ્યાન દોરવાનું છે, મારી ખાલી કે તમે વર્ગ વિગ્રહ ફેલાય તો કૃત્ય ના કરો એટલું જ કહી રહ્યો છું. મેં તમને એટલી માત્ર સલાહ આપી છે. જી આપની સલાહ ચોક્કસપણે અમે માનીશું, પરંતુ આ જો સબ્જેક્ટ અહીંયા રાખવામાં આવ્યો છે, જો આના પર ચર્ચા કરી રહ્યા છે તો ચોક્કસપણે અમે કેમ કરી રહ્યા છે, કારણ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો જે સાચો ઉદ્દેશ્ય છે એ લોકો સુધી પહોંચે અને એટલા જ માટે આપ જેવા લોકોને પણ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવે છે. એટલે બધાને સાંભળવું અમારો પાકો ફરજ છે અને એ સાંભળવું જ પડે. નથી પડતો, પરંતુ જ્યારે કેટલાક વિષયો વર્ગ વિગ્રહ ફેલાય થાય તેવા હોય તે વખતે એમને જ્યાં રોકવું જોઈએ ત્યાં હું રોકી જ રહી છું. ચેતનભાઈ, એમને જ્યાં રોકવું જોઈએ ત્યાં હું રોકી જ રહી છું. હવે આપનું શું માનવું છે કે આગળ આપને શું લાગે છે કે અત્યારે જે રીતે ઇકરામભાઈ જણાવી રહ્યા છે, હવે આ વાતને કેવી રીતે સમજાવી શકાય છે? જો આપ ઈચ્છો છો કે ખરેખર એક વર્ગ વિગ્રહ ન થવો જોઈએ આ નિર્ણયથી, તો આપને શું લાગે છે, એક સાચી પ્રતિક્રિયા તમને શું આપશો? બસ હું એટલું ચોક્કસપણે કહું છું કે આ જે ચુકાદો આવ્યો છે એનાથી જે કોઈ વર્ગ નારાજ હોય તો કોઈ પણ વ્યક્તિ પણ નારાજ તે ઉપલી અદાલતમાં જાય, સીબીઆઈ નો સંપર્ક કરે, તેમની રજૂઆતો કરે અને જ્યાં જ્યાં ખામી હોય બાબતે લોકોનું ધ્યાન દોરવું જોઈએ અને ઉપલી અદાલતમાં સક્ષમ વકીલ સાહેબોને પણ રોકી જે કઈ ભૂલો થઈ છે તરફ ધ્યાન રાખી અને યોગ્ય રજૂઆતો થવી જોઈએ જેથી જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળે. જી ઇકરામભાઈ, હવે આપ શું કહો છો કે હવે ક્યાંક આ મુદ્દા પર આગળ જવાની તૈયારી છે? जी, हम ये इस मुद्दे पर जो बाबरी मस्जिद एक्शन कमेटी जो काम पूरी टीम है, हमारी लीगल टीम जो है वो इसके जजमेंट को बाकायदा स्टडी करेगी, उसमें जो क्या क्या खामी है उसको पॉइंट आउट करके आगे जाने का, आगे हमको इस इंसाफ जो मिले, जो एक काम हुआ है नाइंसाफी जहां जहां हुई है उसको उसमें जो है उपली को अदालत में जो है ध्यान दिलाया जाएगा और इंसाफ हो सके ऐसी कोशिश की जाएगी. જી આલોક મહેતાજી, અહીંયા શું લાગે છે આપને કે જ્યારે રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, હવે જ્યારે આ નિર્ણય આવ્યો છે ત્યારે ક્યાંક આ કેસ પૂર્ણ થઈ ગયું કહી શકાય કે પછી ઇકરામ મિર્ઝા જે કહી રહ્યા છે કે હજી પણ તમને આ જે નિર્ણય યોગ્ય નથી લાગતો એટલે આગળ જશે, તો આપને શું લાગે છે?
वो ठीक है, तो जैसा भी चेतन भाई ने भी कहा, वो अपना एक अपील करे 2000 पेज का फैसला है, उसको स्टडी करना होगा, बड़े बड़े वकील उस पर काम करेंगे। और मैं उनसे फिर कहूंगा, कई पार्टियां भी शामिल हैं, कई नेता हैं, और उसमें हिंदू मुस्लिम सब लोग हैं, तो उनको अधिकार है न्याय के लिए। और प्रधानमंत्री नरेंद्र मोदी बार बार ये कहते हैं कि अदालत पे भरोसा करो, न्याय पर कोई भी मामला हो चाहे, और आगे भी कोई अशांति न पैदा हो। और मंदिर तो बनना ही है, अब वहाँ ये सवाल नहीं है, खाली हाँ इसके लिए जो वहाँ ढांचा था उसको यदि उसमें कुछ हुआ है, कौन जिम्मेदार है, यदि जिसको शंका है, सबूत जैसा भाई भी कह रहे हैं, सबूत लेकर के अदालत पे पर अपील हो सकती है। दूसरा मैं कहूंगा कि इसके साथ है आगे भी सौहार्द दिखा करके अयोध्या के मंदिर और उसके दूर जहां पर भी बनाने के लिए सुप्रीम कोर्ट ने कहा है, दूसरा भी उनका जो धार्मिक स्थल वो बनाना चाहते हैं, मस्जिद बनाना चाहते हैं, और इससे सद्भावना से अयोध्या का विकास से इकराम भाई पूरे देश को फायदा होगा। जी जी जी, અને ઇકરામ ભાઈ बनेगा, અને ક્યાંક ને उससे ક્યાંક बाबरी मस्जिद के विवाद से काम नहीं होगा, ભરોસો नुकसान होगा। कोर्ट पर पण भरोસો हमको न्याय व्यवस्था पे तो पूरा भरोसा ही है। देखिए, इससे पहले भी कोरोना के सिलसिले में तबलीग जमात के लोगों को जिस तरह से वो किया गया था, औरंगाबाद हाईकोर्ट ने बाकी सारे लोगों ने कहा कि ये गलत किया, गलत मतदान किया गया था। हमको कोर्टों पर अभी भी हमारी विश्वास तो है ही। बात नहीं कर रहे हैं, अभी भी न्याय प्रणाली को हम विश्वास बना रहे, उसके लिए हम पूरी कोशिश करेंगे। જી, અત્યારે એ મુદ્દા પર આપણે વાત નથી કરી રહ્યા, પરંતુ ફરી એક વખત ઇકરામજી આપને કહેવા માંગીશ કે નિર્ણય આવ્યો છે, સૌથી મોટો ફેસલો છે। કોર્ટે કહ્યું છે કે આ જે પૂર્વ આયોજિત કોઈ ષડયંત્ર નહોતું, એટલે ક્યાંક હું એમ પણ કહીશ કે એક ભરોસો પણ મૂકશો। પણ હા, જો આપને લાગે છે કે ક્યાંક આ નિર્ણય યોગ્ય નથી, તો ચોક્કસપણે આપ ઉકળ જવાના છો। જે રીતે તમામ વાતો છે કાયદાકીય રીતે આગળ વધશો, પરંતુ અહીંયા હજી એવી કોઈ પ્રતિક્રિયા ન આપીએ આપણે, કારણ કે આપ પણ એક એવા સમાજમાંથી આવો છો કે જ્યાં આપનું જે ભાષણ છે, આપ જે કહો છો, એનું એક કહી શકાય કે ખૂબ જ મહત્વ રહેલું છે, ઘણા લોકો એને સાંભળી રહ્યા છે। તો ચોક્કસપણે જે તે નિર્ણય આવ્યો છે તેની માટે આપ આગળ જઈ શકો છો, પરંતુ હાલ તો અત્યારે જે તમામ જે 32 આરોપીઓ છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, અને આપ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। લોકોને અપીલ કરું છું કે બધા લોકો સદભાવના કાયમ રાખે। જી, આલોક મહેતાજી, ચેતનભાઈજી, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ। જી, તો દર્શક, આપણે ખાસ કરીને ચર્ચા કરી છે જે સૌથી મોટો ફેસલો અહીંયા સામે આવ્યો છે, બાબરી વિધ્વંસ કેસ મામલે જે ચુકાદો સામે આવ્યો છે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યો હતો। અત્યારે હાલ તમામ 32 આરોપીઓ અહીંયા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટે કહ્યું છે કે ઘટના અચાનક જ બની હતી અને તેની સાથે જ અત્યારે એવા કોઈ પુરાવા નથી કે એ લોકો દોષિત સાબિત થાય, એટલે તમામ જે લોકો છે તેમને નિર્દોષ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે। અને આ જે નિર્ણય આવ્યો છે તે નિર્ણયને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે તેના પર આપણે એક પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા એવા લોકો પણ છે, અહીંયા કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમની વાત આપણે નથી કરી રહ્યા, પરંતુ લોકોને ક્યાંક આ નિર્ણય ન પણ યોગ્ય લાગે તો હજી એ પણ જે માહિતી મળી રહી છે કે આ કેસમાં આગળ પણ જઈ શકાય છે, પરંતુ હાલમાં જે નિર્ણય આવ્યો છે તેના પર આપણે એક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।